મહત્વના સમાચાર જે અમદાવાદમાં આઈકેડીઆરસી કિડની હોસ્પિટલમાં ભરતી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। સ્ટાફ નર્સ પોસ્ટમાં ઘટાડો કરતા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન છે। જાહેરાત બાદ જગ્યામાં ઘટાડો કરાતા વિરોધ કરવામાં આવ્યો। પરીક્ષા બાદ નિમણૂકના સમય જાહેર કરેલી જગ્યાઓમાં ઘટાડો થતા વિરોધ કરવામાં આવ્યો છે। ઉમેદવારોનો દાવો છે કે એક વર્ષ પછી પરીક્ષા લેવાઈ અને 6 મહિના બાદ પરિણામ અને પરીક્ષા બાદ નિમણૂકના સમય જાહેર કરેલા જગ્યાઓમાં ઘટાડો કરી દેવાયો છે, જેના કારણે હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો, રાત્રિના સમયે પણ કિડની હોસ્પિટલની બહાર આ વિરોધ યથાવત છે। સ્ટાફ નર્સ પોસ્ટમાં ઘટાડો કરતા ઉમેદવારોનો આ વિરોધ છે અને આ વિરોધને પગલે હવે રાત્રિના સમયે પણ વાત ચાલે છે। પરંતુ બીજી તરફના દ્રશ્યો છે, હું આપને બતાવવા માંગીશ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસના દ્રશ્યો છે। કિડની વિભાગ છે, ત્યાંમાં ઉમેદવારો છે તે તેમના પોતાના નિમણૂક છે, તેમનો લેટર છે તેની રાહ જોઈ રહ્યા છે અને નથી આપી રહ્યા 1 વર્ષથી, અને તેને જ કારણે આ લોકોને અહીં દિવસ નહીં પરંતુ રાત્રે પણ ધરણા કરી અને બેસવું પડી રહ્યું છે। ઉમેદવારો આપણી સાથે છે, શું મુશ્કેલી પડે છે, શું માંગણી છે, એમને પૂછશું। ભાઈ, શું કામ બેઠા છો અત્યારે? અહીંયા અમે નર્સિંગ જીએનએમ નર્સિંગ કરેલું છે, અમને સ્ટાફ નર્સમાં મારો નંબર આવી ગયો છે મેરિટમાં। અમે લોકો ઘણા સમયથી 2 વર્ષ થઈ ગયા ભરતી પ્રોસેસ પૂરી જ કરતા। આ લોકો અમને દર વખતે એમ જ કહે કે 10 દિવસ લાગશે, 15 દિવસ લાગશે, ભરતી પ્રક્રિયા પૂરી કરતા નહીં। એટલે અમારે આજે ના છૂટકે અહીંયા આંદોલન પર બેસવું પડ્યું છે, જ્યાં સુધી 650 જગ્યાઓ હતી અને આ લોકોને જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું, ફાઇનલ મેરિટ, ત્યારે 430 કયા એંગલ સત્ય છે તેના માટે અમે 650 જે નર્સિંગની છે એ જગ્યા પૂરી કરો અને જે નોન ટેકનિકલ છે, જે બીજી કેડરની પ્રક્રિયા પણ પૂરી કરો। ભરતી પ્રક્રિયા શરૂઆત ક્યારે થઈ હતી અને શું તબક્કાવાર ક્રમ રહ્યા હતા? એપ્રિલ 2023માં આઈકેડીઆરસી કિડની હોસ્પિટલ દ્વારા વિવિધ 31 કેડરની 1156 પોસ્ટની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ 8 મહિના પછી તબક્કાવાર વિવિધ પરીક્ષાઓનો તો હાલ જે પ્રમાણે વિરોધ ચાલી રહ્યો છે, જે પ્રમાણે સ્ટાફ નર્સ પોસ્ટમાં ઘટાડો કરતા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। રાત્રિના સમયે પણ કડકડતી ઠંડીમાં અમદાવાદમાં આ વિરોધ યથાવત છે। આઈકેડીઆરસી કિડની હોસ્પિટલની બહાર પરીક્ષા બાદ નિમણૂકના સમય જાહેર કરેલી જગ્યાઓને અંગે વિરોધ કરવામાં આવ્યો છે અને હજુ પણ જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે।